નમસ્કાર મિત્રો, સ્વાગત છે જીજે ટિપ્સ યુટ્યુબ ચેનલમાં। તો આજના આ વિડીયોમાં મિત્રો આપણે ચર્ચા કરીશું પીએનબી ડિજિટલ રૂપી કે જે એપ્લિકેશનથી ક્યુઆર કોડ સ્કેન કરીને તમને અનાજ મળશે। તો એ પ્રોસેસ કઈ રીતના છે આપણે લાઈવ કરીને બતાવીશું, એટલે કે લાઈવ પ્રોસેસ છે। તો તમે સ્ક્રીન પર જોઈ શકતા છો, આપણે બતાવીશું આગળ। તો એ રીતે તમે તેનો ઉપયોગ કરીને અહીંયા અનાજ મેળવી શકશો। તો આની પહેલાં આપણે તમારે પીએનબી લોગિન કરવાનું છે, તે કઈ રીતે કરશું એનો વિડીયો બનાવેલો હતો। તો એ ના જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશું। તો આ વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ તમારે પીએનબી એપ ઓપન કરવાની છે। ઓપન કર્યા બાદ તમારે આવી રીતના કરીને સાઈડમાં જવા દેવાનું છે, જોઈ શકતા છો। ત્યારબાદ પે ઉપર ક્લિક કરવાનું રહેશે અને સાઈડમાં પીસીબીડીસી પીડીએસ એના પર ક્લિક કરશો તો અહીંયા તમારી સામે ઘઉં, ચોખા કે જે ચણા જે મળતા હોય એ સિલેક્ટ કરવાનું રહેશે। તો માર્ચ મહિનાનું હોય કે જાન્યુઆરી કે ફેબ્રુઆરી, તમારે તે મહિનાનું સિલેક્ટ કરી લેવાનું રહેશે। તો અહીંયા સિલેક્ટ કરીએ આપણે, પસંદ કરો એના પર ક્લિક કરવાનું રહેશે, તમે સ્ક્રીન પર જોઈ શકતા છો। જે મિત્રો તમારી આઈટમ હોય એ સિલેક્ટ કરીને નીચે ટોટલ રૂપીઝ એટલે કે કિંમત બતાવી દેશે આ રીતના। તો એ સિલેક્ટ કર્યા બાદ સ્કેન ક્યુઆર કે આગળ વધો ગમે તે ક્લિક કરો એના પર ક્લિક કરવાનું છે સ્કેન ક્યુઆર ઉપર। તો ચાલો આપણે સ્કેન ક્યુઆર પર ક્લિક કરીએ। તો આવી રીતના છે તમારા જે કોમ્પ્યુટર જે વેચતા હોય મિત્રો અનાજ, એમને કોમ્પ્યુટરમાં આવું કોડ હોય એનું તમારે સ્કેન કરવાનું છે અને એ અત્યારે આગળ વધો એવું આવી જશે, કુલ રકમ પણ બતાવી જશે। તો આ રીતે આગળ જોઈએ તો તમારા ખાતામાંથી અહીંયા જે ડિજિટલ રૂપીઝ હતા એ કપાઈ જશે અને તમારે એક રસીદ જનરેટ થઈ જશે। તો આપણે એ પણ તમને બતાવીશું, આપણે આ પ્રોસેસ કરીએ તે જોઈએ। આવી રીતના મિત્રો તમારા જે રૂપીઝ ડિજિટલ હતા એ કપાઈ ગયા અને એ ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું રહેશે તમારે। તો જેવું જ ક્લિક કરશો તો એ તમારા જે ફોલ્ડરમાં હોય એમાં તમારે આસાનીથી એ પીડીએફ આવી જશે। ચાલો આપણે તે ઓપન કરીને બતાવીએ। આવી રીતના ઓપન કરશો તો તમારી સામે જે મિત્રો જે કપોને કેટલાના ઘઉં હતા, કેટલાના ચોખા હતા એ ડિજિટલ રૂપીઝમાં મિત્રો આવી રીતના પીડીએફમાં આવી જશે। તો જે તમે સ્ક્રીન પર જોઈ શકતા છો, આપણે થોડું મોટું કરીને બતાવીએ તો જોઈ શકતા છો તમે। તો આ રીતે મિત્રો તમે આસાનીથી જે પીએનબી ડિજિટલ રૂપીઝ એપનો ઉપયોગ કરીને જે અનાજ વેચતા હોય તેમને દુકાનેથી તેમના કોમ્પ્યુટરમાં આવો કોડ હોય એમનું કોડ સ્કેન કરીને આસાનીથી તમે આ રીતના ઉપયોગ કરીને તેનો અનાજ મેળવી શકો છો। તો મિત્રો આ હતી પ્રોસેસ। જે તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।